અને ભારતીય જનતા પાર્ટી પાસે લાગી રહ્યું છે કે રાજેશ ચુડાસમા સિવાય કોળી સમાજનો એવો કોઈ કદાવર નેતા નથી કે જેઓ 5 લાખની લીડથી માર્જિનથી જીતી રહ્યા હોય. એટલા માટે જ હવે પ્રદેશને લાગ્યું હશે કે રાજેશ ચુડાસમાને આપણે અહીંયાથી ફરી એક વખત રિપીટ સોમનાથ અને ખાસ કરીને જૂનાગઢ બેઠક પર ભારતીય જનતા પાર્ટીને નજર ઘણા સમયથી છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી આ જૂનાગઢ બેઠક છે તે ગુમાવવા નથી માંગતી. એટલા માટે અહીંયાથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે. પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓના પડઘમ છે તે પૂરજોશમાં વાગી ચૂક્યા છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના 15 મુરતિયાઓ છે તેને તો જાહેર કરી દીધા છે, પરંતુ હવે બાકી રહ્યા 11 ઉમેદવારો. 11 ઉમેદવારોમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર લોકસભા બેઠક, સુરેન્દ્રનગર લોકસભા બેઠક અને જૂનાગઢ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી હાલ અત્યારે આ મંચમાં મુકાય છે કે આ 3 બેઠક પર અમારે ક્યાં મુરતિયાઓને મેદાનમાં ઉતારવા. નમસ્કાર, આપની સાથે હું છું હાર્દિક સિંગોડ. આજે આ દોસ્તો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ હાલ અત્યારે જૂનાગઢ બેઠક પર ધ્યાન રાખી રહી છે તો જૂનાગઢ બેઠક પર કોને મેદાનમાં ઉતારવા. હાલના સિટિંગ સાંસદ છે રાજેશ ચુડાસમા. રાજેશ ચુડાસમાની થોડા સમય પહેલાં માહિતીઓ છે તે વહેતી થઈ હતી કે તેની ટિકિટ છે તે કપાઈ શકે છે અને તેની જગ્યાએ કોઈ મહિલા ઉમેદવારોને સ્થાન આપવામાં આવી શકે છે. ખાસ કરીને મહિલા ઉમેદવારોમાં નામની વાત કરીએ તો ગીતાબેન માલમ જે જૂનાગઢના પૂર્વ મેયર છે, દીપુબેન બાંભણિયા તેનું પણ નામ વહેતું થયું હતું કે મહિલા ઉમેદવારોને આ જૂનાગઢ બેઠક પરથી મેદાને ઉતારી શકાય છે. જો પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો ઉનાના ધારાસભ્ય હાલના કેસી રાઠોડ તેનું નામ પણ મોખરે હતું, કારણ કે તેઓ આ વિધાનસભાની ચૂંટણી ગઈ તેમાં ધારાસભ્ય કારુભાઈ રાઠોડ છે તે ખૂબ જંગી બહુમતી લીડ સાથે તેઓ વિજેતા બન્યા હતા. એટલા માટે તેઓ પણ કોળી સમાજમાંથી આવે છે, એટલા માટે તેને પણ ટિકિટ આપી શકે તેવા સંકેતો બની રહ્યા હતા. પરંતુ ગઈકાલની માહિતીઓ વહેતી થઈ છે કે રાજેશ ચુડાસમાને ફરી એક વખત ભાજપ છે તે અહીંયાથી રિપીટ કરે છે, કારણ કે CR પાટીલ સાહેબ કહેતા હોય કે આપણે દરેક બેઠક છે તે 5 લાખના લીડની માર્જિનથી આપણે જીતવાના હોય છે. એટલા માટે જ ખાસ કરીને જૂનાગઢ બેઠક છે ત્યાં કોળી સમાજનું વધુ પ્રભુત્વ છે અને કોળી સમાજને જ અહીંયા ટિકિટ આપવામાં આવે તો તેઓ વધુ એક લીડથી જીતી શકે છે. અને ભારતીય જનતા પાર્ટી પાસે લાગી રહ્યું છે કે રાજેશ ચુડાસમા સિવાય કોળી સમાજનો એવો કોઈ કદાવર નેતા નથી કે જેઓ 5 લાખની લીડથી માર્જિનથી જીતી રહ્યા હોય. એટલા માટે જ હવે પ્રદેશને લાગ્યું હશે કે રાજેશ ચુડાસમાને આપણે અહીંયાથી ફરી એક વખત રિપીટ કરવા પડશે. અને ભારતીય જનતા પાર્ટી પાસે લાગી રહ્યું છે કે રાજેશ ચુડાસમા સિવાય કોળી સમાજનો એવો કોઈ કદાવર નેતા નથી કે જેઓ 5 લાખની લીડથી માર્જિનથી જીતી રહ્યા હોય. એટલા માટે જ હવે પ્રદેશને લાગ્યું હશે કે રાજેશ ચુડાસમાને આપણે અહીંયાથી ફરી એક વખત રિપીટ કરવા પડશે. તેના માટે જ કાલની માહિતીઓ વહેતી થઈ છે કે રાજેશ ચુડાસમા છે તે રિપીટ થાય છે. સંકેતો બની રહ્યા હતા કે રાજેશ ચુડાસમા નો રિપીટ થિયરીમાં આવે છે તેનો માર્ગ છે હવે સાફ થઈ ગયો હોય તેવું દર્શાવી રહ્યો છે, કારણ કે ડૉક્ટર અતુલ છગનના આપઘાત કેસમાં પણ રાજેશ ચુડાસમાનું નામ હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક સમાધાન થયું હોય તેવા સૂત્ર તરફથી માહિતી મળી રહી છે. પરંતુ હવે જોઈએ રાજેશ ચુડાસમા આ જૂનાગઢ બેઠક પરથી રિપીટ થાય છે કે નહીં તે હવે આવનારો સમય બતાવશે, જ્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના 11 મુરતિયાઓના લિસ્ટ છે તે ડિક્લેર કરશે અને તેમાં શું જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા અહીંયાથી ડિક્લેર થાય છે કે નહીં. ધારાસભ્ય છે સોમનાથના વિમલ ચુડાસમા, તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીએ 1000થી થોડા વધુ મતોથી આ બેઠક છે સોમનાથ ધારાસભ્યની તે ગુમાવી હતી અને ત્યાં કોંગ્રેસનો વિજય થયો હતો. એટલા માટે જ સોમનાથ અને ખાસ કરીને જૂનાગઢ બેઠક પર ભારતીય જનતા પાર્ટીને નજર ઘણા સમયથી છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી આ જૂનાગઢ બેઠક છે તે ગુમાવવા નથી માંગતી. એટલા માટે અહીંયાથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે. પરંતુ હવે જોઈએ કે આવનારા સમયની અંદર અહીંયા રાજેશ ચુડાસમા રિપીટ થાય છે કે નહીં તો હવે આવનારો સમય બતાવશે. એટલા માટે જ મિત્રો લોકસભાની તમામ અપડેટ લેવા માટે આપની ચેનલ ગીરની વાત સાથે તમે જોડાયેલા રહેજો. જ્યારે પણ લોકસભાની તમામ અપડેટ આવશે ત્યારે અમે તમને સૌથી પહેલાં પહોંચાડતા રહીશું. તો હાલ અત્યારે સંજોગ જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે રાજેશ ચુડાસમા છે તેઓ 2 ટર્મથી અહીંના સાંસદ છે એટલે તેને રિપીટ કરી શકાય છે અને ખાસ કરીને તેઓ યુવાનોની અંદર સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને તેઓ કોળી સમાજના કદાવર નેતા છે અને યુવા નેતા છે.
એટલા માટે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ બેઠક આપણે જીતવી જ પડશે. એટલા માટે હવે જોઈએ કે આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી શું રાજેશ ચુડાસમાને મેદાને ઉતારે છે કે નહીં, હવે જોવાનું તે બાકી રહ્યું. નમસ્કાર.